एक घर बाकी नहीं है, घर में पानी नहीं। आ पानी हमें आटलू आवे से तो ये पानी नहीं वलतू है। हाल बधा बारे ज उभा है, पानी आटला कमर सुधी भरेला पड़े दर वखते हर वखते वरसादना कारण बહુ ત્રાસી ગયા ના ભોળાની આ સમસ્યા છે। આપણે નગરપાલિકામાં જે જરૂરિયાત કરી પણ એનો કોઈ નિકાલ લાવતું નથી। આવીને આવી સમસ્યા દર ચોમાસે હોય। છેલ્લા 40-45 વર્ષથી અહીંયા બધા રહે છે પણ દર વખતે ખાલી વાયદા થાય છે અને કામ થતું નથી। રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો અને લોકો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે આખું ગામ પાણી હવાલે થઈ ગયું હતું। લોકોના ઘર સુધી પાણીએ પહેરો જમાવી દીધો હતો। આ હાલ બેહાલ છે બનાસકાંઠાના ડીસાના વણઝાર આવાસ વિસ્તારના। મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે ડીસા શહેરનો વણઝાર આવાસ જળબંબાકાર બની ગયો। આ વિસ્તારના કેટલાય ઘરોમાં પાણી ઘૂસી ગયા। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની હાલત તો વધુ કફોડી બની, કારણ કે ઘરની આસપાસ નદીના વહેણ વહેતા હોય એવી સ્થિતિ હતી। ઘર વખરી પલળી ગઈ, સામાન વેરવિખેર થઈ ગયો। સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું। ઘરોમાં પાણી ઘૂસી જતા કેટલાક લોકો ઘર છોડવા મજબૂર બન્યા। જ્યારે પણ ધોધમાર વરસાદ આવે ત્યારે આ વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।